નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો કહેવતોનો આપણો આ ત્રીજો લેક્ચર છે. તો વધારે સમય ન લેતા શરૂ કરીએ આજનો આ લેક્ચર. કાગડો ઉજળો થાય એટલે હંસ ના બને. એનો અર્થ થાય ગમે તેટલા બાહ્ય પ્રયત્નો કરો પણ દુર્જનો સજ્જન બનતા નથી. દુર્જનો એમ એટલે ખરાબ જણ. કાળા અક્ષર ભેંસ બરાબર એટલે અજ્ઞાનીને કશાનું મહત્વ નહીં. કાકા મામા કહેવાના ને ઘરમાં હોય તે ખાવાના એટલે આપત્તિના સમયે સગા સંબંધી મદદરૂપ થતા નથી. જે પોતાનો પાસે છે એ જ ઉપયોગમાં આવે છે. જે કોઈ પોતાનું છે તે જ વખતે ઉપયોગમાં આવે. કાગડા વધે જ કાળા એટલે પ્રાણી માત્રની પ્રકૃતિ સર્વત્ર સરખી હોય છે. જ્યાં જાઓ ત્યાં કુદરતના નિયમ સરખા જ જોવા મળે છે. કાગડાના મોઢામાં રામ ના હોય એટલે પાપીના મોંમાંથી સારા વેણ ન નીકળે. કાગડાની કોટે રતન બંધાવું એટલે કજોડું થવું. સારી વસ્તુ નઠારી વ્યક્તિને પાસે હોવી. અણઘટતું જોડાણ થવું એટલે અપાત્ર પાસે કિંમતી ચીજનો પણ કશો અર્થ નથી. કાગડો ચાલે હંસની ચાલ એટલે દેખાદેખી કરવાનો અર્થ નહીં. નકલી માણસ અસલી હોવાનો ઢોંગ કરે છે. કાગને કહે ડોબા મરતા નથી એટલે કાગવાણીના અપશુકનથી ઢોર મરે નહીં. કાગનો વાઘ કરવું એટલે નજીવી વાતને મોટું સ્વરૂપ આપવું. કાગળની હાલી ચૂલે ચડે નહીં એટલે જેની જેવી શક્તિ અને આવડત છે એ મુજબ કામમાં લઈ શકાય. કાગળની હોડીએ કાંઈ દરિયો તરાય એનો અર્થ હોય જેવું કામ તેવા સાધન જોઈએ. નબળા સાધનથી કામ સફળ ન થાય. કાચના ઘરમાં રહેવું ને કાંકરી મારવી એટલે પોતે દોષિત હોવા છતાં બીજાના દોષો જાહેર કરવા. કાચા કાનનું તે નહીં સાનનું એટલે બીજાનું સાંભળીને કે ખોટી ભંભરણીથી નિર્ણય કરવો તે સમજદારી નથી. કાણાને કાણું ના કહેવાય એટલે કોઈને અપ્રિય લાગે એવું કહેવું નહીં. કામ કરે તે કાલા અને વાત કરે તે બહાલા એટલે ઘણીવાર કામ કરનાર કરતા મીઠી વાતો કરનાર વધારે વહાલો લાગે એટલે કે વગ જમાવે છે. કામ કર્યા તેણે કામણ કર્યા એટલે પરિશ્રમ ફળદાયી છે. કામ કરવાથી પ્રેમ પ્રાપ્ત થાય છે. કામને શીખવે એટલે ન આવડતું કામ પણ ધીરજથી શીખવાથી આવડવા માંડે છે. કામના વાદ થાય કરમના નહીં એટલે કામ કરવામાં ચટસા ચટસી થઈ શકે. કરમને આધીન જે મળે તેમાં ચટસા ચટસી ન કરાય. કાચા પાણીનો પરપોટો ફૂટતા વાર નહીં. કાચો કુંભ એટલે જીવન ક્ષણભંગો છે. કાષ્ટની હાલી એક જ વાર ચૂલે ચડે એટલે એવું કામ જે એક જ વાર થઈ શકે. કાળ જાય પણ કલંક ન જાય એટલે સમય પસાર થઈ જાય છે પણ લાગેલું કલંક ભૂસાય નહીં. કાળના કોદરાય ભાવે એટલે મુશ્કેલ પરિસ્થિતિમાં જે મળે તે સારું લાગે. કાળા કાળા મંકોડાને રાતી રાતી ઝીમેલો એટલે તદ્દન નિરાધાર હોવું, તદ્દન અભણ હોવું. કાળા માથાનો માનવી ધારે તે કરે એટલે મનુષ્ય પુરુષાર્થ કરીને ધાર્યું પરિણામ લાવી શકે છે. કાંકરે પાળ બંધાય એટલે થોડું થોડું કરતા મોટું કામ પણ પાર પડે છે. કાંટા વિના ગુલાબ ન હોય એટલે સુખ સાથે દુઃખ હોય જ. કાંટો કે ત્રાજવું કોઈની શરમ રાખે નહીં એટલે ધર્મરાજાનો ન્યાય એમાં કોઈની સિફારસ માન્ય નથી એટલે ન્યાયપૂર્ણ ફેંસલો તટસ્થ હોય છે. ત્યારબાદ કીડી ઉપર કટક
એટલે નિર્ભર ઉપર બળવાનની ચઢાઈ, નાનકડા હેતુ માટે ખોટો કે નકામો પ્રયત્ન. કુમળો છોડ વાળીએ તેમ વળે, એટલે નાનપણમાં જેટલી સારી ટેવો પાડવી હોય તેટલી પાડી શકાય. કુલડીમાં ગોળ ભાંગવા જેવું, એટલે છૂપું છૂપું કરવું, છાનું કરવું, ઘરને ખૂણે પતાવવું. કુસકા ખાંડે ચોખા ન મળે, એટલે નિરર્થક પુરુષાર્થ કરવો નહીં. કુંભાર કરતા ગધેડા ડાહ્યા, એટલે માલિક કરતા તેના નોકરો વધુ ડાહપણ દાખ્યું. કુંવારી કોઈ દી રાંડે નહીં, એટલે જેની પાસે કંઈ હોય નહીં તે કંઈ જ ગુમાવતું નથી. કુકડીનો મોં ઢેફળે રાજી, એટલે નાના માણસોને થોડાથી સંતોષ થાય. કુકડો વિના વાહણું ના વાય, કે કુકડો હોય તો જ વાહણું વાય. એટલે આ કામ મેં કર્યું છે એવું મિથ્યાભિમાન, કોઈની ગેરહાજરીથી કામ અટકી જતું નથી. કૂતરાનો સંગ કાશીએ ન પહોંચે, એટલે અંદરો અંદર લડાઈ કરનાર કદી સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. કૂડના દાંડિયા કપાળમાં વાગે, એટલે કપટનું પરિણામ શુભ અને સુખદાયક ન મળે. કૂતરા બિલાડાનો મેળ, એટલે ભારે દુશ્મનાવટ, અણબનાવ. કૂતરાની ભાઈબંધી ખીજે કરડે, રીઝે મુખ ચાટ, એટલે અઘટી સંબંધથી લાભ કે ગેરલાભ થવું, બેઉ બાજુનું દુઃખ થવું. કૂતરાની પૂંછડી ભોંયમાં, દાટે તોય વાંકીને વાંકી, એટલે પ્રયત્નો કરવા છતાં અસલ સ્વભાવ કાયમ રહે છે. કૂવામાં હોય તો હવાડામાં આવે, એટલે મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાય. કેરી પાકે ને માણસ થાકે, એટલે ધ્યેય સિદ્ધ કરવા માટે ઘણી પ્રક્રિયાઓ કરવી પડે છે. કેળ ફળે એક જ વાર ને આંબા ફળે વારંવાર, કુળવાન અને સદાચારી એક જ હોય તો પણ ઉપયોગી. કેળામાં ખાંડ ને મૂળામાં મીઠું, એટલે જેની જેવી પ્રકૃતિ તે મુજબ તેને પુષ્ટિ આપવી. કોઈ અન્નનું ભૂખ્યું ને કોઈ માનનું ભૂખ્યું, એટલે દરેકની મહત્વાકાંક્ષા જુદી જુદી હોય છે. કોઈ ધનથી મોટું, કોઈ મનથી મોટું, એટલે કોઈ ધનવાન હોય તો કોઈ ઉદાર હોય. કોઈ પોતાનો વાંસો એટલે બરડો ને વાંકે, એટલે વાંક દેખે નહીં. એ મનુષ્ય બીજાના અવગુણોને જુએ છે, પણ પોતાના અવગુણો જોઈ શકતો નથી. કોઈની જીભ ફરે ને કોઈના પગ ફરે, એટલે કોઈ હુકમ કરે ને બીજા ધક્કા ખાય. કોટી ધોવે કાદવ નીકળે, એટલે કુપાત્ર માટે કરેલા સારા પ્રયત્નો સારું પરિણામ આપતા નથી. કોડિયા જેવડું કપાળ ને વચ્ચે મોટો ભમરો, એનો અર્થ થાય નસીબમાં જે ઓછું લખાયું હોય પછી વધુ ક્યાંથી મળે. કોણે કીધું કે બેટા બાવળીએ ચડજો, એટલે અઘટિત સાહસ કરવાથી ખરાબ જ ફળ આવે. પોતે કરેલા ખરાબ કર્મોનું પરિણામ પોતાને જ ભોગવવું પડે છે. કોના બાપની દિવાળી, એટલે બીજાના પૈસે ઉજાણી, પારકે પૈસે તાગડ ધીન્ના. કોયલડીને કાગ વાને વર્તાય નહીં, એટલે દેખાવ જોઈને ગુણ પરખાય નહીં. કોઈનો મહેલ જોઈ ઝૂંપડું તોડી પાડવું નહીં, એટલે બીજાનું સારું જોઈ પોતાનું નુકસાન કરવું નહીં. આગળ જોઈએ. કોઈનું ઘર બળે ને કોઈને તાપણું થાય, એટલે કોઈની આપત્તિ કોઈને લાભદાયક થતી હોય છે. કોની માં એ સવાશેર સૂંઠ ખાધી છે, એટલે તાકાત કે મગદૂર હોય તેવી વાત ન્યારી છે. તાકાત અને હિંમત હોય તે પડકાર આપી શકે. કોરા ભાણે આરતી ન થાય, એટલે ભૂખ્યા પેટે ભગવાનને ન ભજાય. કોલસાની દલાલીમાં હાથ કાઢા, એટલે દુર્જન સાથે કામ કરવાથી કલંક લાગે. ખાડો ખોદે તે પડે, એટલે કોઈનું બુરું કરવા મથનાર અંતે તો પોતે જ નુકસાનમાં ઉતરે, કરે તેવું પામે.
ખાતર ઉપર દિવત એટલે ખર્ચ ઉપર વધુ ખર્ચ. ખપ તેનો છોછ નહીં એટલે જેની જરૂરિયાત હોય તે વ્યક્તિ નિમ્ન હોય તો પણ સ્વીકારવું. ખમે તે જમે એટલે સહન કરનારને લાભ મળે છે. પોષણ પર જ શક્તિનો આધાર છે. ખર્ચી ખૂટી કે યારી તૂટી, પૈસા ન હોય તો દોસ્તી તૂટી જાય છે. સ્વાર્થ પૂરો થતા સંબંધ તૂટતો જોવા મળે છે. ખાટી છાશ ઉકરડે ઢોળાય એટલે બિન ઉપયોગી ચીજવસ્તુઓનો સંગ્રહ યોગ્ય નથી. ખાટલે મોટી ખોડ કે પ્રથમ પાયો જ ના મળે, એટલો મોટો દુર્ગુણ કે જેથી બીજા બધા સદગુણ નિરર્થક ગણાય. ખાતરના ગાડા સાથે ચોપદાર ન સોંપે એટલે ચીજ વસ્તુની સાચવણી માટે અનુરૂપ વિવેક દાખવવું. ખાતા ખૂટે ને પહેરતા તૂટે એટલે વપરાતી વસ્તુને ઘસારો લાગે જ. ખાતી જાય પીતી જાય ને ઘરના વડા ગણતી જાય એટલે વર્તમાનને માણતા જવું ને ભવિષ્ય વિશે આયોજન કરવું. ત્યારબાદ ખાધે પીધે દિવાળીને ઉગરે ઉચાટે એટલે આગળ પાછળનો વિચાર કર્યા વિના ઉડાવપણે રહેવું એ ખોટું. ખાધે સૂરા ને લડ્ડે પૂરા એટલે ખાવું સારી પેઠે ને કામમાં એદીપણી રાખવું. ખાબોચિયામાં ઢેખાડો નાકે તે પોતે જ ખરડાય એટલે બીજાનું ખરાબ કરનારનું પોતાનું જ ખરાબ થાય છે. ખાય એનું જ ખોદે એટલે જે પાલન અને પોષક હોય તેને નુકસાન કરવું એટલે નમક હરામ થવું. હિતેચ્છુનું જ અહિત ઈચ્છે. ખાય નહીં ને ખાવા દે નહીં એટલે વસ્તુ પોતે પણ ન વાપરે અને બીજાને પણ ન વાપરવા દે. ખારા જળનું માછલું મીઠા જળમાં મરે એમ એટલે કે જીવન જીવવા માટે અનુકૂળ વાતાવરણ આવશ્યક છે. ખાલી ચણો વાગે ઘણું એટલે અધૂરપ વાળી વ્યક્તિ વધારે દેખાવ કરે. પોતાની અલ્પતા અને નાનપ ઢાંકવા ઘણા પ્રયત્નો કરવા પડે છે. જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો દેખાવ કરતો હોય છે. ખાવામાં જગલો ને કૂટવામાં ભગલો એટલે મહેનત કોઈ કરે અને લાભ બીજો જ ભોગવે. ખાવામાં જે ન જોઈએ વહેલો ખાટલે સૂવે એટલે ખાનપાનમાં વિવેક નહીં રાખનાર માંદગીને નોતરે છે. ત્યારબાદ ખાડે ડૂચા ને દરવાજા ઉઘાડા એટલે નાની બાબતોમાં કાળજી રાખવી પણ મહત્વની બાબત ધ્યાન ન લેવી એટલે ખોટી કરકસર ભારે બેદરકારી. ખાંડણીમાં માથું ત્યાં ધક્કાનો શો ડર એટલે હિંમતથી મુશ્કેલી સહન કરવી. મુશ્કેલીઓથી ઘેરાયેલા જ હોય તો ડરવું શા માટે? આગળ જોઈએ. ખાંડું ધાર વિના ને ઘર ગાર વિના એટલે ઉપયોગી વસ્તુની જરૂરી મરમ્મત કરીએ નહીં તો બગડી જાય. ખિસ્સા ખાલી ભપકા ભારે એટલે ગરીબ હોવા છતાં અમીર દેખાવા આડંબર કરે. આગળ જોઈએ. ખિસ્સા તર તો ફાવે તે કર એટલે પૈસા હોય તો મનગમતું થઈ શકે. ખીચડીનું ઘી ખીચડીમાં જવું એટલે ઘરમાં ને ઘરમાં સરભર થઈ જાય. ખુદાની લાકડી ખખડે નહીં એટલે ઈશ્વરનો કોપ ઉતરે ત્યારે જ ખબર પડે. ખુશામત ખારી ના લાગે એટલે પ્રશંસા હંમેશા પ્રિય લાગે છે. ખુશામત ખુદાને પણ પ્યારી લાગે એટલે દરેકને પ્રશંસા ગમે. ખેડ ખાતર ને પાણી કરમને લાવે તાણી એટલે મહેનત અને અનુકૂળ સાધનોથી માણસ ભાગ્યને પણ ફેરવી શકે છે. ખેપ હાર્યા કંઈ ભવ નથી હાર્યા
એટલે એકવાર નિષ્ફળતા મળતા નિરાશ ન થતા પુરુષાર્થ ચાલુ રાખવો. ખોટું ખોવાય નહીં ને ભૂંડું મરે નહીં. એટલે અનિષ્ટ તત્વોનો જલ્દી અંત આવતો નથી. ખોટો રૂપિયો વધારે ચળકે. એટલે અલ્પ જ્ઞાની વિશેષ જ્ઞાની હોય તેવો દેખાવ કરે. ખોડી બિલાડી અપશુકનમાંથી ન જાય. એટલે ભૂંડું આખરે તો ભૂંડું જ કરે. ખોદે ઉંદર ને ભોગવે ભોરી. એટલે કામ કોઈક કરે અને ફળ કોઈકને મળે. ગઈ તિથિ તો બ્રાહ્મણ પણ વાંચતો નથી. એટલે ભૂતકાળના સ્મરણોમાં રાંચવું નહીં. વીતી વાતનો શોક ન કરવો. ગઈ વાતનો શોક જ્ઞાની પણ કરતા નથી. ગત અવસર આવે નહીં, ગયા ના આવે પ્રાણ. એટલે વીતી ચૂકેલું ફરી પાછું આવતું નથી. ગધેડા પર અંબાડી. એટલે કોઈ નજીવી અથવા હલકી ચીજને વધારે શોભાવવી. ખોટી જગ્યાએ ગોઠવણ. અપાત્રે શોભા કરવી. એટલે નિરર્થક છે તે. ગઈ ગુજરી તે પાર પડી. એટલે ભૂતકાળ વગોડ્યા વિના કામ પાર પાડવું. ગધેડાને તાવ આવે એવી વાત. એટલે સારી વાતમાં પણ માણસને ગુસ્સો આવે એવું વાંકું બોલવું. ગરજવાનને અક્કલ ન હોય. એટલે સ્વાર્થી સારા નરસાનો વિચાર ન કરે. ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. એટલે ગરજ હોય ત્યારે અયોગ્ય વ્યક્તિને પણ માન આપવું પડે. ગરીબ બોલે તો ટપલા પડે. ધની બોલે તો તાળીઓ પડે. એટલે ધનિકના માનપાન થાય. સામાન્ય માણસનું શાણપણ પણ જોવાય નહીં. જ્યારે મોટા લોકોની તુચ્છ વાતો પણ પ્રશંસા ખપે. ગાજ્યા મેં વરસે નહીં ને ભસ્યા કૂતરા કરડે નહીં. એટલે પોતાની શક્તિ વિશે મિથ્યા બણગા ફૂંકવા બોલે તે કરે નહીં. ગાજરની ચોરીમાં ફાંસીની સજા. એટલે નાના ગુના માટે મોટી સજા થવી. ગાજે તેવું વાજે. એટલે પ્રચારથી પ્રસિદ્ધિ મળે. ગામ ચલાવે તે ગામનો વેરી ને ઘર ચલાવે તે ઘરનો વેરી. એટલે જવાબદારી કે કામ કરનાર વ્યક્તિનો જ વિરોધ થાય. ગામ હોય ત્યાં ગંદવાડો, નદી ત્યાં ઓવારો. એટલે સિક્કાની બે બાજુ હોય છે. હંમેશા સારી વસ્તુની બીજી બાજુ પણ હોય. ગામના મોઢે ગરણું ના બંધાય. એટલે બધાને ટેકા કરતા એક સાથે અટકાવી ન શકાય. ગામનો ગઢ બાંધે તે નાકાબારી રાખે. એટલે રક્ષણ માટે કરેલી તૈયારીમાં બચાવની યુક્તિ પણ ગોઠવેલી હોય છે. ત્યારબાદ આગળ જોઈએ. ગામનો જોગી જોગટો ને પરગામનો સિદ્ધ. એટલે પારકું તેટલું સારું ને પોતાનું તે ખરાબ. ગામમાં ઘર નહીં ને સીમમાં ખેતર નહીં. એટલે ઠામ ઠેકાણા વિનાનું હોવું, સાવ નિર્ધન હોવું. ગરજ સરી એટલે વેદ વેરી. એટલે સ્વાર્થ પૂરો થતા સંબંધ ન રાખવાની વૃત્તિ. ગાય લેવી દૂધની ને વહુ લેવી શોભતી. એટલે ગાય અને કન્યાની પસંદગી બહુ વિચારપૂર્વક કરવી. ગાય વાળે તે ગોવાળ. એટલે કામ પાર પાડે તે ખરો શક્તિશાળી. ગાંઠે પૂરો ને બોલવે સૂરો. એટલે સંપત્તિ અને વાણી વર્તન બંને પાસે હોવા. માલદારને વળી વાણી સૂરો, બળવાન હોય તે બધે પહોંચી વળે. ગાંડાના ગામ ન વસે. એટલે ગાંડા પણ તરત પરખાય. ગાંડી માથે બેડું. એટલે ઠેકાણા વગરની વાત. ઠેકાણા વિનાની વ્યક્તિ હોવું. અયોગ્ય વ્યક્તિને કાર્ય સોંપવું. ગાંધી ગાંધીનો વેરી. એટલે એક જ ધંધાવાળી બે વ્યક્તિઓ વચ્ચે અરસપરસ હરીફાઈ થાય છે.
ત્યારબાદ ગુજરાતની બેટી ને સોનાની પેટી એટલે ગુજરાત ધન ધાન્યથી સમૃદ્ધ છે ને તેથી અહીં રોજીરોટી મળી રહે છે. ગુરુ ગયા ગામ ને ચેલા કરે ચાગ એટલે નિયંત્રણ કરતી વ્યક્તિની ગેરહાજરીમાં એના હાથ હેઠળના માણસો લહેરથી વર્તે છે. ગોળ પરણાવી દે કઈ ઘર સૂત્ર ન ચલાવી આપે એટલે સંબંધ વ્યવહાર તો પોતાની કુનેહથી ચલાવવો પડે. ગોળ અંધારે ખાધો તોય ગળ્યો અને અજવાળે ખાધો તોય ગળ્યો એટલે ખરું હોય તે તો ખરું જ રહે છે, કદી ખોટું બનતું નથી. ગોળ જાય ગાંગડી ને ઘી જાય આંગળી એટલે પ્રમાણમાં ઓછું હોવા છતાં ઉત્તમ વસ્તુનું મૂલ્ય આપોઆપ થઈ જાય છે. ગોળ ને ખોડ સરખો એટલે સારા ખોટાનો વિવેક ન હોવો. ગોળના પાણીએ નવરાવવું એટલે ખોટી આશા આપી કંઈ ન કરવું. ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર એટલે માતાના વાત્સલ્ય વિના જીવન જીવવામાં મીઠાશ મળતી નથી. ગોળે મરે એને ઝેરે શું કામ મારવું એટલે મીઠાશથી પતે ત્યાં કડવાશ ન વહોરવી. ઘડપણ તે બીજું બાળપણ એટલે બાળપણમાં સંભાળની જરૂર પડે તેમ ઘડપણમાં પણ સંભાળ જરૂરી છે. ઘડીની નવરાશ નહીં ને પાયની પેદાશ નહીં ને લાભ વગર દોડધામ કરવી, ખોટી દોડાદોડ કરવી. ઘણી કીડીઓ સાપને તાણે એટલે નાની વ્યક્તિઓ ભેગી મળીને સહકારથી શક્તિશાળીને પણ હંફાવતી હોય છે. ઘર ગયું ને ઓસરી રહી એટલે મુખ્ય વસ્તુ ચાલી જવી ને નકામી વસ્તુ બાકી રહેવી, સંપત્તિ જવી ને માત્ર નામના રહેવી. ઘર ફૂટે ઘર જાય એટલે અંદરો અંદર મતભેદ પડતા બહારનો શત્રુ ફાવી જાય છે. ઘર ભલું ને આપણા ભલા એટલે પારકી પંચાયતમાં ન પડવું. ઘરડા ને ઘેલા બરાબર એટલે ઘડપણમાં માણસ બાલિશ બની જાય છે. ત્યારબાદ આગળ જોઈએ. ઘરડા વગર ઘર નહીં ને વહુ વગર વર નહીં એટલે ઘરમાં વૃદ્ધ અને વહુ બંનેની જરૂરિયાત છે. ઘરડી ગાય ને ગળે ટોકરા અથવા ઘરડી ઘોડીને લાલ લગામ એટલે ઘરડે ઘડપણ ઠાટ માટનો ચસ્કો કે શોખ દેવાય પણ શોભે નહીં. ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો એટલે પોતપોતાનાને ભૂકે મારવા અને પારકાને પોંખવા. ઘર કી મુર્ગી દાલ બરાબર એટલે ઘરની વ્યક્તિની કોઈ કદર કરતું નથી. ઘરના ભૂવા અને ઘરના જાગરિયા એટલે બધો લાભ આપસમાં થાય એવો ઘાટ સારો નહીં. કોઈ કોઈની ખોડ ન કાઢે અને મન ફાવતું કરે એવો ઘાટ હોવો. બધો લાભ પોતાની તરફેણમાં કરવો. ઘરના ઉઠ્યા વનમાં ગયા તો વનમાં ઉઠી લાય એટલે કમનસીબી હોય તો તેનાથી છુટકારો થતો નથી. ઘરની કસર અને વહાણની સફર જેમ સાગરમાં વહાણ દ્વારા સફર સફળ કરાય તેમ કરકસરથી ઘર સારી રીતે ચલાવી શકાય. ત્યારબાદ આગળ જોઈએ. ઘરમાં વાઘ ને બહાર બકરી એટલે ઘરમાં સુરાતન બતાવે પણ બહાર કાંઈ ચાલે નહીં. ઘરનો દીવો દીકરો એટલે દીકરો એ જ ઘરનું તેજ છે, પ્રકાશ છે. ઘરના હાલના કુસ્તી કરે એટલે અત્યંત ગરીબાઈ હોવી. ઘંટીના 100 અને ઘંટાનો 1 એટલે દુર્બળ ઘણા પ્રયત્નો પછી સફળ બને છે, જ્યારે સબળ પ્રથમ પ્રયત્ને સફળ થાય છે. બળિયાના 1 પ્રહાર બરાબર દુર્બળના 100 પ્રહાર હોય છે. ઘા પર મીઠું બભરાવું એટલે દુઃખીને વધારે દુઃખ આપવું. ઘા ભેગું ઘસકારું એટલે મોટા દુઃખ ભેગું નાનું દુઃખ.
ઘાટ ઘાટના પાણી પીવા એટલે દેશ દેશનો અનુભવ લેવો, અનુભવી હોવું. ઘાણીનો બળદ ઠેરનો ઠેર એટલે પ્રગતિ કર્યા વિના હતા ત્યાંના ત્યાં. વેતરું કરનાર ઊંચે ન આવે. ઘી ઢોળાયું તોય ખીચડીમાં એટલે દેખીતું નુકસાન છતાં સરવાળે તેનો ફાયદો થઈ રહેવો. નુકસાન થાય પણ સરભર થઈ જવું. ઘીના ઠામમાં ઘી પડવું એટલે બધું ઉચિત કે સારાવાના થવું. ઘેર ઘંટી ને ઘેર ઘેર દળવા જાય એટલે પોતાની વસ્તુ વાપરવાને બદલે બીજાનો લાભ લેવો. ઘેર ઘેર માટીના ચૂલા એટલે કોઈ કુટુંબ તકરાર વિહોણું ન હોય. ઘેર ભેટા ગંગા આવી એટલે જોઈતું હતું ને સામે આવી મળ્યું. સામે ચાલીને આવતો ફાયદો. ઘેલી થઈને ચૂંટે ને ગામ બધું લૂંટે એટલે ભોળાપણનો ડોળ કરીને પોતાને માટે કમાણી કરવી. ઘોડો બચકું ભરે નહીં અને ભરે તો છોડે નહીં એટલે ગુણવાન માણસ કદી દુશ્મનાવટ કરે નહીં અને કરે તો પછી પાછી પાની કરે નહીં. ચકલી નાની ને ફેડકો મોટો એટલે ગજા બહારની વાત. ચટમંગની ને પટબ્યાહ એટલે વિના વિલંબે તરત જ કામ પૂર્ણ કરવું. શુભ કામમાં વિલંબ ન કરવો. ચડજા બેટા સૂલી પર એટલે વહાલ દેખાડીને કાસળ કાઢવું. ચડે તે પડે ને ભણે તે ભૂલે, ગર્વ કરે તે હારે એટલે જે કામ કરે તેનાથી ભૂલ પણ થાય. કંઈ કામ ન કરનાર ભૂલ ન કરે. કંઈ કામ ન કરનાર ભૂલ ન કરે. જે બહુ ફૂલાય તેનું પતન થાય. ચતુર નર ચેતે ને મૂરખ હોય તે વેચે. નાની અમતી ઘટનાથી પણ ચતુર માણસ સાવધાન બની કામ કરે છે. જ્યારે બુદ્ધિ વગરનો માણસ પ્રસંગને જલ્દી કરી શકતો નથી. મિત્રો, અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો.